નમસ્કાર. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય. એમાં આપણે 5 લેક્ચર ભણ્યા. 5 લેક્ચરમાં આ ટાઈપના દાખલાઓ ગયા 5મા લેક્ચરમાં આપણે ગણ્યા. એના જેવા દાખલાઓ બરાબર થોડું ધ્યાન રાખજો. મેં એક શબ્દ લખ્યો છે ઇન્ડિપેન્ડન્સ, INDEPENDENCE શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય, એટલે એવા શબ્દોને કેટલી રીતે ગોઠવી શકાય. પછી એમાં 4 પ્રશ્નો પૂછેલા કે ભાઈ P થી શરૂ થતા કેટલા શબ્દો બને. નંબર 2, બધા સ્વર એક સાથે હોય. નંબર 3, બધા સ્વર એક સાથે ના હોય. અને નંબર 4, I થી શરૂ થાય, પહેલો મૂળાક્ષર I હોય અને P માં અંત પામે એટલે છેલ્લો P. તો પહેલા નંબરમાં આપણે લખીએ કે ઇન્ડિપેન્ડન્સ શબ્દમાં કેટલા મૂળાક્ષરો છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. શબ્દમાં 12 મૂળાક્ષર છે. બરાબર છે. એમાં I કેટલી વખત આવે છે? તો I એક જ વખત છે. n કેટલી વખત છે? 1 2 અને 3. એમાં લખીએ n 3 વખત. લખી દો એટલે બધા ઘરે ભૂલ ના આવે. d કેટલી વખત છે? તો d 2 વખત. ચાલો પછી e 1 2 3 અને 4. e 4 વખત. પછી p પણ એક વખત છે. બરાબર છે. બાકીના બધા લખી. બાકીના જે શબ્દો વધ્યા, I વધ્યો, પછી p વધ્યો, જે વધતા હોય એ બધા એક ટૂંકમાં આટલા આપણને આપ્યા છે. પછી કયા વધ્યા? એક તો I, પછી p અને બીજો કયો વધ્યો? c. એક વખત છે. બરાબર છે. આટલું આપણે લખ્યું. હવે અમે કેટલા ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય, બરાબર છે, એટલે કે કુલ ક્રમચય પણ એને કહેવાય. તો આપણે લખાય માર્ગે ગોઠવણીની સંખ્યા. માર્ગે ગોઠવણીની સંખ્યા શું કેટલી થાય? જુઓ કેટલા મૂળાક્ષરો રાખો? 12. ઉપર આપણે કેટલા લખવાના? 12 ફેક્ટોરિયલ. ચલો નીચે જુઓ n કેટલી વખત છે? 3 વખત. તો કેટલા લખ્યા? 3 ફેક્ટોરિયલ. પછી d કેટલી વખત હતા? તો તે 2 વખત હતા. તો પાછા કેટલા લખ્યા? 2 ફેક્ટોરિયલ લખ્યા. e કેટલી વખત હતા? તો 4 વખત. તો 4 ફેક્ટોરિયલ લખ્યા. આ ત્રણ તો એક એક વખત, એટલે 1 ફેક્ટોરિયલ લખવાની કોઈ જરૂર નથી. હવે આનું આપણે સાદું રૂપ આપવાનું. આનું સાદું રૂપ આપણે આપીએ તો આપણે સાદું રૂપ આપી શકીશું. જુઓ 12 11 10 9 5 અને 4 ફેક્ટોરિયલ થાય. બરાબર છે. અહીં 3 ફેક્ટોરિયલ એટલે કેટલા થવાના? 3 2 1 into 4 ફેક્ટોરિયલ થાય. જો આ 4 ફેક્ટોરિયલ બંને બાજુથી નીકળી જશે. આ 3 દૂની 6 દૂની 12, તો 12 પણ નીકળી જશે. તો અહીં આપણને બધા કેટલા મળશે? તો 11, પછી 10, પછી 9, 8 7 6 અને 5. આટલા આપણને મળશે. અને આનો જો આપણે ગુણાકાર કરીએ તો 1 6 6 3 2 0. આટલા તમને માગેલા ગોઠવણીની સંખ્યા આપણને મળે. આ તમારી ગોઠવણીમાં કેટલા શબ્દો બને એનો જવાબ આપણે મેળવ્યો. હવે આપણે લઈશું નંબર 1. બરાબર છે. નંબર 1 માં આમ આપેલું છે. નંબર 1 માં એમ કહ્યું છે કે P થી શરૂ થાય છે. બરાબર. P થી શરૂ થાય, આપણે એવું લખવાનું છે. P
p થી શરૂ કરવાનું તો p થી શરૂ થવાનું જો અહીંથી તમે આમ લખો ને આનું સાદું ગોઠવું જો ખાલી p થી શરૂ થતા એનો મતલબ કેવો થયો કે અહીં પહેલો p આવશે પહેલો એ તો એક જ રીતે મૂકવાનું બાકીના કેટલા થયા 11 મૂળાક્ષરો થયા હવે 11 મૂળાક્ષરોને આપણે કેવી રીતે ગોઠવી શકીએ તો આપણે સીધું આવું લખી શકાય p થી શરૂ થતા શબ્દો બરાબર કેટલા લખાય તો આ તો એક તો આવવાનું ऊपर કેટલા તો કે 11 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ p કેટલી વખત હતો એક જ વખત હતો એટલે આપણે તો લખવા કેટલા પડે ભાઈ કેટલા આવવાના n 3 વખત આવવાના તો 3 ફેક્ટોરિયલ પછી d કેટલી વખત આવવાના તો કે 2 ફેક્ટોરિયલ અને e કેટલી વખત આવવાના તો કે 4 ફેક્ટોરિયલ તો 11 ફેક્ટોરિયલ upon 3 2 અને 1 જો એવું લખો તમે તો આનું સાદું રૂપ તમને આવડશે આમ લખીએ 11 10 9 8 7 6 5 અને 4 ફેક્ટર છે ને અને નીચે 3 2 1 into 4 ફેક્ટર આપણને નીકળી ગયા જો અહીંથી 3 દૂની 6 નીકળી ગયા અને અહીં 4 દૂની 8 થઈ ગયા તો અહીં વધવાના કેટલા 11 10 9 પછી 4 7 અને 5 બરાબર આનો આપણે હવે ગુણાકાર કરવાનો આનો જો આપણે ગુણાકાર કરીએ તો આટલો જવાબ આપણને મળે તો આ પહેલો પ્રશ્ન તમારો થયો બધાનો દાખલો ના પૂછાય 4 માર્ક્સમાં પૂછાય તો એ 2 કે 3 પૂછાય 4 ના પૂછાય નંબર 2 બધા સ્વર એક સાથે હોય બધા સ્વર એક સાથે હોય બરાબર છે હવે બધા સ્વર એક સાથે હોય તો આપણે ગઈકાલે BCCP વાળો દાખલો ગણેલો અગેન વાળો દાખલો ગણેલો ડોટર વાળો દાખલો ગણેલો આવા ગણેલા આપણે ગયા લેક્ચર તમામ બધા સ્વર એક સાથે આપણે લઈએ તો સ્વર કેટલા તો કે ભાઈ સ્વર તો કેટલા આપેલા તમને આ 4 અને 5 સ્વર છે કેટલા સ્વર છે 5 સ્વર છે હવે 5 સ્વરને આપણે એક સાથે લખવાના જો અહીંથી આમ લખાય N D P N D N C અને અહીં બધા સ્વર એક સાથે આ બધા સ્વરને મેં એક સાથે લીધા તો કેટલા થયા 1 2 3 4 5 6 7 અને 8 બધા સ્વરને આપણે એક મૂળાક્ષર તરીકે લઈએ છીએ બધા સ્વરને એક જ મૂળાક્ષર તરીકે લઈએ તો બનતા શબ્દો બરાબર કેટલા થાય જો આ 1 2 3 4 5 6 7 અને 8 તો ઉપર તો કેટલા લખાય તો કે 8 ફેક્ટોરિયલ લખાય બરાબર છે હવે આમાં જોવાનું n કેટલી વખત છે તો કે 1 2 અને 3 તો n 3 વખત 3 ફેક્ટોરિયલ લખાય તો એ d કેટલી વખત છે તો કે 2 વખત તો 2 ફેક્ટોરિયલ પાછા લખાય ગુણ્યા આ એમના સ્થાન અંદર બદલવાના d અહીંયા આવે i અહીંયા આવે ગમે તેમાં તો આપણે ઉપર કેટલા લખાય 5 ફેક્ટોરિયલ લખાય અને નીચે કેટલા લખાય તો into 4 ફેક્ટોરિયલ લખાય કે આ પાછા 5 જે ગોઠવ્યા છે એમાં પહેલા 4 તો આવવાના એટલે લખ્યા 5 ફેક્ટોરિયલ લખ્યા આનું સાદું રૂપ આપણે આપવાનું બરાબર દેખાય છે ને તો આનું સાદું રૂપ આપણે આપી દઈએ આનું જો આપણે સાદું રૂપ આપીએ ને તો એ સાદું રૂપ આપણને ખૂબ સરળતાથી મળશે જો અહીંથી આપેલા છે એટલે અહીં તો આપણો 8 7 6 5 4 અને 3 ફેક્ટોરિયલ આવશે અને નીચે 2
3 ફેક્ટોરિયલ into 2 into 1 અને 5 into 4 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ. જો અહીંથી 4 ફેક્ટોરિયલ ઉડી જાય, અહીંથી 3 ફેક્ટોરિયલ ઉડી જાય. આ બે જે આપે છે ને એને જીવ નાખ્યું તો અહીં 4 થાય. અહીંથી ગુણાકાર આમ કરું 7 4 28 6 5 30 અને 4 5 20 આટલો ગુણાકાર થવાનો. બરાબર છે. આટલો ગુણાકાર જો આપણે કરીએ તો આટલો ગુણાકાર 1 6 8 00 થાય. તો બધા સ્વર એક સાથે હોય એવા શબ્દો આપણને આટલા મળશે. બરાબર છે. એનાથી આગળ લખીએ કે ભાઈ બધા સ્વર એક સાથે ન હોય. નંબર 3 બધા સ્વર એક સાથે ન હોય એના બરાબર કેટલા થવાના? મૂળ ગોઠવણી ઓછા બધા સ્વર સાથે. તો કુલ ગોઠવણી કેટલી હતી? તો 1 6 6 3 2 00 માઈનસ બધા સ્વર એક સાથે. તો બધા સ્વર એક સાથે આટલા. જો આમાં ગુણાકારમાં કોઈ જગ્યાએ ભૂલ ચૂક હોય ને તો ચેક કરી લેવાનું કે ગુણાકારમાં એવું છે કેલ્ક્યુલેટર થી ગુણાકાર કરતો તો પણ કોઈક વખતે ભૂલ થઈ શકે છે. એટલે આ ગુણાકાર તમારે જોઈ લેવાનો. તો આટલા આપણને મળશે. બધા સ્વર એક સાથે ન હોય એવું આપણને આટલું મળશે. બરાબર છે. ચાલો હવે આગળ લખીએ. નંબર 4 નંબર 4 માં એના જેવું જ છે. નંબર 4 માં કોઈ ચેન્જ નથી એવું. તો નંબર 4 માં શું આપેલું છે કે I થી શરૂ થાય અને P માં અંત પામે. જો અહીંથી લખી નાખજો પહેલા એટલે આ બાજુથી ઊભું સીધા. બરાબર છે. અહીંથી લખી દો કે I થી શરૂ થાય અને P માં અંત પામે. તો I થી શરૂ થાય અને P માં અંત પામે. નંબર 4 એ લખીએ આપણે. જુઓ I થી શરૂ થાય અને P માં અંત પામે. તો જો અહીંથી તો કેટલા થશે ખબર? તમારી જોડે 12 મૂળાક્ષરો હતા એમાં અહીં I લખવાનું અને અહીં P લખવાનું. બાકીના વચ્ચે કેટલા આવવાના? 10 મૂળાક્ષરો. અને આપણને ખ્યાલ છે કે I અને P એ બંને એક જ વખત આપેલા એટલે આપણે એવું લખાયું વનતા શબ્દ. જો આ તો એક વખત જ આવવાનો છે, એક વખત જ આવશે. પછી આ કેટલા થવાના? તો કે 10 ફેક્ટોરિયલ થવાના. નીચે 4 વખત તમને મળશે એ E મળશે. તો અહીં 4 ફેક્ટોરિયલ આવશે, પછી into 3 ફેક્ટોરિયલ આવશે, into 2 ફેક્ટોરિયલ આવશે. આ તો પાછું એક જ થવાનું. બરાબર છે ને? તો આપણે આને કેવી રીતે લખીએ? તો આને આપણે આમ લખી શકીએ. તો સાદું વાપરી દઈએ. 10 9 8 7 6 5 અને 4 ફેક્ટોરિયલ. નીચે 4 ફેક્ટોરિયલ into 3 2 1 અને 2 into 1. જો 4 ફેક્ટોરિયલ નીકળી જશે. આ 3 દૂની 6 નીકળી જવાનું અને અહીંથી આ 5 થઈ જવાનું. તો 9 ગુણ્યા 5 એટલે 45 પહેલા લખ્યા. 7 8 56 અને ગુણ્યા 5. આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો આપણને 12600 જેટલો મળે. તો આ રીતે આવો દાખલો આપણને આપેલો હોય તો પણ આપણે આ રીતે ગણી શકીએ. આ પણ મોટો દાખલો છે, આટલો મોટો પૂછાય નહીં પણ ટુકડે ટુકડે પૂછી શકાય. બરાબર. ચાલો નંબર આગળ લખીએ. ચાલો મેં બીજો દાખલો લખ્યો અહીંથી. એક્ઝામ્પલ 4 લાલ 3 પીળી અને 2 લીલી ગોળાકાર તકતીઓને કેટલા પ્રકારે ગોઠવી શકાય? આપણે ગોઠવણી કરવાની છે. ક્રમ છે એનો ઉપયોગ કરવાનો. તો ગોઠવણી સરખા રંગની તકતી સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી. તો આપણે પહેલા નંબરમાં શું શીખવાડ્યું? કુલ તકતીઓ. એટલે મૂળાક્ષર જેવું કુલ તકતીઓ કેટલી થવાની? 4 3 અને 2.
કુલ તકતીઓ કેટલી થઈ 9 બરાબર આ 9 તકતીઓ થઈ એમને હવે આપણે ગોઠવાઈ હોય તો ગોઠવણીના પ્રકાર જો ગોઠવણીના પ્રકાર સ્પષ્ટપણે ત્યાં 9 આપેલી છે એટલે 9 ફેક્ટોરિયલ થાય લાલ લખોટી કેટલી છે તો 4 સરખી છે બધી 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ આનું સાદુરૂપ આપણે આપવાનું છે હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો સરળતાથી સાદુરૂપ પડશે આપણને જો કેવી રીતે મળવાનું 9 8 7 6 5 4 ફેક્ટોરિયલ અહીં 4 ફેક્ટોરિયલ પછી લખ્યા into 3 2 1 into 2 into 1 4 ફેક્ટોરિયલ કેન્સલ આ કોણ 6 ગયા અને અહીંથી અહીં કેટલા થઈ જવાના 4 તો 9 4 36 અને આ કેટલા થયા 7 ગુણ્યા 5 તો 32 તો 1260 થાય બરાબર છે ચાલ બીજો લખીએ અલ્હાબાદ ALLHABAD શબ્દના મૂળાક્ષરોથી કેટલા ક્રમચયો બને તે કુલ કેટલા શબ્દો બને આપણે અહીં ઉમેરીએ કે બધા સ્વર એક સાથે હોય તો બનતા ક્રમચયો શોધો બરાબર પછી તમારા બધા સ્વર એક સાથે ના હોય તો એને પણ તમે શોધી શકશો બરાબર છે ચાલો હવે પહેલા તો અલ્હાબાદ હવે આપણે લખી શકીએ શબ્દમાં 1 2 3 4 5 6 7 8 9 મૂળાક્ષરો છે બરાબર કેટલા મૂળાક્ષરો છે 9 મૂળાક્ષરો છે એમાં 1 2 3 ને 4 એ 4 પછી L 2 વખત પછી H B અને D કેટલા વખત છે એક વખત 9 થઈ ગયા ને આ રીતે થઈ ગયા તો આપણે એવું લખીએ કે બનતા ક્રમચય તો 9 હોય એટલે ઉપર 9 ફેક્ટોરિયલ લખવાના નીચે આ 4 હતા તો 4 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ પેલા તો એક હતા એટલે 1 1 1 ફેક્ટોરિયલ લખવાની જરૂર નથી હવે આમાં આપણે સાદુરૂપ આપવાનું તો 9 8 7 6 5 4 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ into 2 into 1 4 ફેક્ટોરિયલ કેન્સલ આ બે અહીંથી 4 થયા તો 9 4 36 ગુણ્યા 6 7 42 ગુણ્યા 5 એટલે 210 થાય તો 36 ગુણ્યા 210 36 ગુણ્યા 210 કરીએ એટલે 7560 થાય આટલો આપણને જવાબ પડે હવે આપણે એમાં આગળ એક લખ્યું હતું કે ભાઈ બધા સ્વર એક સાથે હોય બરાબર છે હવે બધા સ્વર એક સાથે લેવા હોય તો આવું લખીએ કે બધા સ્વર એક સાથે ચલો સ્વર તો કેટલા છે એક જ સ્વર છે હવે એને આપણે લખીએ તો કેટલા લખાય ડબલ L H ડબલ L પછી H પછી B
બધા મૂળાક્ષર નહીં, બધા સ્વર નહીં, એક જ મૂળાક્ષર તરીકે લઈ તો બનતા ક્રમચયો અથવા સંખ્યા જો કેટલા થવાના છે 1 2 3 4 5 અને 6 તો ઉપર કેટલા લખાય 6 ફેક્ટોરિયલ લખાય. હવે આ બાજુ આમાં ડબલ કયા છે l ડબલ છે પાછા કેટલા લખાય 2 ફેક્ટોરિયલ લખાય. હવે આ કેટલા તો કે 4 ફેક્ટોરિયલ પણ નીચે પાછું એનું 4 અંદર સ્થાન બદલવાના એટલે પાછું 4 ફેક્ટોરિયલ તો થવાનું. ગઈકાલે હતું પેલા મિસિસિપી માં આપણે કહ્યું આ બંને નીકળી જશે. અહીં કેટલા થવાના 6 5 4 3 and 2 factorial upon 2 factorial આ બંને નીકળી ગયા. આ 6 5 30 અને 3 4 12 તો કેટલા મળવાના 360. તો બધા મૂળાક્ષર સાથે હોય બધા સ્વર સાથે હોય એવા કેટલા ક્રમચયો બનવાના 360. એમાંથી આગળ આવેલા એ બધા સ્વર સાથે ન તો બનતા ક્રમચયો બરાબર શું કહેવાય કુલ ગોઠવણી અથવા કુલ ક્રમચયો માઈનસ બધા સ્વર સાથે હોય તે એક ક્રમચય બધું નથી. તો કેટલા થાય 7560 માઈનસ 360 જે જવાબ આવે તે આપણે લખી દેવાનો. કેટલો જવાબ આવશે 7300 બરાબર છે. તો આ રીતે આપણને સ્વર સાથે હોય કે ના હોય એવી ગોઠવણીઓ આપણે આ રીતે ગણી શકીશું. એનાથી આગળ લખીએ થોડું. ચલો મેં એક શબ્દ લખ્યો છે આમાં ગણતરી કેલ્ક્યુલેટરની મદદથી તમારે કરવાની. થોડી કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી તમારે જાતે કરવાની. બધું ગણાય છે. પરમિટેશન શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય. એટલે પહેલા તો કુલ ગોઠવણી શોધવાની, પછી નીચેની ગોઠવણીના કેટલા જવાબ આવે એ આપણે શોધવાના. એમાં નંબર 1 લખેલો છે કે શબ્દ p થી શરૂ થાય અને s માં અંત પામે. આ નંબર 1. નંબર 2 માં બધા સ્વર સાથે હોય અને નંબર 3 બધા સ્વર સાથે ન હોય. એટલે આમાં 3 આપેલા છે. એટલે પહેલા નંબરમાં આપણે પરમિટેશન લખીએ. શબ્દમાં કુલ 1 2 3 4 5 6 7 8 9 10 11 મૂળાક્ષરો છે. બરાબર. કુલ આપણને 11 મૂળાક્ષરો આપેલા છે. તો કુલ કેટલા મૂળાક્ષરો છે 12 મૂળાક્ષરો છે. આ 12 મૂળાક્ષરોની અંદર p કેટલી વખત છે તો કે એક જ વખત. એને લખી દઈએ p એક વખત તો નીચે લખીએ. e કેટલી વખત છે તો e પણ એક વખત છે. પછી r કેટલી વખત છે તો કે r પણ એક વખત છે. m પણ એક વખત છે. u પણ એક વખત છે. t બે વખત. t બે વખત. a પણ એક જ વખત છે. અને o અને m ટૂંકમાં t બે વખત છે અને બાકીના એક વખત છે. બાકીના મૂળાક્ષરો એક વખત છે. ચાલો બરાબર છે. ઓકે. હવે ચાલો મૂળાક્ષરોની
ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય તો આપણે આવું લખીએ કુલ ગોઠવણી કેટલા મૂળાક્ષરો હતા તો કે 12 મૂળાક્ષરો હતા 12 ફેક્ટોરિયલ અને નીચે કેટલા 2 ફેક્ટોરિયલ થાય બરાબર છે ને એ એકલા 2 હતા તો આનો તમારે જવાબ શોધવાનો જવાબ આ રીતે શોધવાનો 12 કેલ્ક્યુલેટરની મદદથી બરાબર દરેકે શોધવાનો ફરજિયાત ચાલો હવે આગળ વધીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન ચાલો કે p થી શરૂ થાય અને s માં અંત પામે જો અહીં 12 મૂળાક્ષરો આપેલા છે શરૂઆત ક્યાંથી કરવાની છે તો કે p થી શરૂઆત કરવાની અને s માં અંત પામે જો p 2 હોત ને તો તકલીફ આ તો એક જ છે આ એક વખત થવાનું આપણે વચ્ચે કેટલા થવાના 10 મૂળાક્ષરો વચ્ચે 10 મૂળાક્ષરો આવે છે તો ગોઠવણી કેટલી થવાની આ 1 પછી આ 10 ફેક્ટોરિયલ થવાનું અને નીચે કેટલા થવાનું તો t 2 વખત હતા એટલે પાછા 2 ફેક્ટોરિયલ અને આ 1 થવાનું તો હવે કેટલા થવાના તો કે 10 9 8 7 6 5 4 3 2 ફેક્ટોરિયલ અને નીચે 2 ફેક્ટોરિયલ તો આનો જવાબ આપણે શોધવાનો ઓકે ચાલો નંબર 3 ગુણાકાર તમારે કરવાનો કેલ્ક્યુલેટરની મદદથી એવડો મેં કહ્યું એમ અને ગુણાકાર કેલ્ક્યુલેટરથી મેં જે ગુણાકાર કરેલા છે એ ગુણાકાર જે કર્યા છે ને એ પણ ચેક કરવાના કેમ કે ગુણાકાર છે ને કોઈ પણ વ્યક્તિના ખોટા હોય ગુણાકાર કેલ્ક્યુલેટરની મદદથી કરતા એમાં કોઈક વખતે કોઈક બાય ચાન્સ ભૂલ થઈ હોય તો એમાં ભૂલ આવી શકે છે બરાબર છે એટલે થોડું એવું ચેક કરી લેજો ચાલો હવે આગળ લખીએ નંબર 3 હા નંબર 2 નંબર 2 માં એવું બધા સ્વર સાથે તો સ્વર કેટલા છે ખબર તો અહીં કેટલા સ્વર છે એક તો e u a i બધા સ્વર અહીં 5 સ્વરો a e i o u છે બધા જુદા જુદા તો બધા સ્વરો આપણે સાથે લઈએ તો બાકીનાને કેટલા લખીશું જુઓ તો p પછી e નહીં આવે p પછી r m t પછી t પછી n અને s અને અહીં બધા સ્વરને એક મૂળાક્ષર લઈએ બધા સ્વરને એક જ મૂળાક્ષર તરીકે લેતા બનતા ક્રમચરો જો આ કેટલા થવાના 1 2 3 4 5 6 7 અને 8 ઉપર કેટલા લખાય 8 ફેક્ટોરિયલ એમાં કોઈ ડબલ છે તો કે હા કેટલા છે t તો 2 ફેક્ટોરિયલ અને આ 5 હતા ને 5 એ તો 5 ફેક્ટોરિયલ જુદા જ છે એટલે 5 ફેક્ટોરિયલ સીધે સીધા આગળ થશે આનું આપણે સાદું રૂપ આપવાનું છે આનું આપણે સાદું રૂપ આપીએ ને તો આપણને તો જવાબ મળી જશે હવે એનું સાદું રૂપ આપણે આપીએ તો આમ લખાય 8 7 6 5 4 3 2 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ into 5 4 3 2 1 તે નીકળી જશે આ
12 ગુણ્યા 6 72 72 ગુણ્યા 5 તો 360 થવાના ગુણ્યા 6 6 4 24 24 5 120 આટલો ગુણાકાર કરો એ તમારો જવાબ મળશે આ બધા સ્વર સાથે હોય તે પછી નંબર 3 માં બધા સ્વર સાથે ન હોય તે ગોઠવણી ઇઝ ઇક્વલ ટુ બધા સ્વર સાથે ન હોય એવી ગોઠવણીને કેવી રીતે લખી શકીએ આપણે તો આપણે શું લખી શકીએ કુલ ગોઠવણી ઓછા બધા સ્વર સાથે હોય તે તો કુલ ગોઠવણી કેટલી હતી આપણે ગુણાકાર નથી કર્યો પણ અહીં જે આવતો જવાબ તે એમાંથી બધા સ્વર સાથે હોય તે આ એને બાદ કરો એટલે બધા સ્વર સાથે ન હોય એ ગોઠવણી આપણને મળવાની હજુ આપણે ક્રમચયના થોડાક દાખલાઓ ભણીશું અને ત્યારબાદ આપણે સંચય લઈશું સંચય એટલે પસંદગી કહેવાય તમે પસંદગીના દાખલા આવશે કે ભાઈ ધારો કે એક વર્ગની અંદર 12 છોકરીઓ અને 5 છોકરાઓ તો 12 માંથી ધારો કે મારે 3 છોકરીઓ પસંદ કરી અને 5 માંથી એક છોકરો પસંદ કરીને ટુકડી બનાવી હોય તો આપણે ગોઠવણી કેવી રીતે પસંદ કરી શકીએ તો આ જે ક્રમ છે આવવાની ગોઠવણી આવવાની અને સંચય આવશે એ આપણી પસંદગી આવશે બરાબર આપણે આટલે સુધી રાખીએ છીએ આ બધા દાખલાઓને ઘણા જેવા દાખલાઓ છે અને ગણવાના છેલ્લે સાદુ રૂપમાં કોઈ જગ્યાએ ભૂલ હોય ગુણાકારમાં કેમાં તો આપણે ગણતા હોય ત્યારે ચેક કરી લઈશું ઓકે આટલે સુધી રાખીએ છીએ ટેક કેર